નમસ્કાર મિત્રો, ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. શ્રી કૃષ્ણના જીવન સાથે જોડાયેલા આ 4 સવાલ જે ખૂબ રોચક. જાણો આ ચાર ઘટના પાછળ ભગવાન કૃષ્ણ, જેને હિન્દુ ધર્મના સૌથી નટખટ માનવામાં આવે છે, તેમની કેટલીક લીલા આપણા ઘરે ઘરેમાં પ્રચલિત છે. બધાએ હિન્દુઓના ઘરમાં જે બાળ ગોપાલનો વાસ રહેલો છે, તેમની લીલા અલૌકિક છે. ભગવાન શ્રી કૃષ્ણની ઘણી વાતો આપણે જાણીએ જ છીએ, અને તે લોકવાતોને લઈ આપણા મનમાં ઘણા પ્રશ્નો હશે. કેમ કે તેમનો રંગ કાળો છે કે માત્ર શ્યામ, અને શા માટે તેમને રાધા સાથે લગ્ન કેમ ન કર્યા? ચાલો આજે કુતૂહલ પાછળની કહાની જાણીએ. એક, રંગ કાળો હોવા છતાં કૃષ્ણને નીલવણી કેમ બતાવવામાં આવે છે? ઘણીવાર તમે જોયું હશે કે કૃષ્ણને કાળા રંગ અથવા નીલ રંગમાં બતાવવામાં આવ્યો છે. તેના શિલ્પોમાં, ચિત્રોમાં અને નીલવણી દર્શાવવામાં આવ્યું છે. કૃષ્ણના શ્યામ રંગ પાછળ ઘણી કથાઓ રહેલી છે. આવો જાણીએ શ્રી કૃષ્ણના રંગ પાછળની વાયકાઓ. એક માન્યતા અનુસાર જ્યારે રાક્ષસી પૂતનાએ બાળક શ્રી કૃષ્ણને મારવાનો પ્રયાસ કર્યો, તેને ઝેર દૂધ પીવડાવ્યું, ત્યારે કૃષ્ણ મૃત્યુ ન પામ્યા, પરંતુ તેનો રંગ નીલો થઈ ગયો હતો. અન્ય માન્યતા અનુસાર 5 માથાવાળા કાળિયા નાગને મારવા માટે યમુનામાં ગયા પછી કૃષ્ણનો રંગ શ્યામ થઈ ગયો હતો. કાળિયા નાગના ઝેરને કારણે તેઓ રંગ શ્યામ થઈ ગયો હતો. અન્ય લોકવાયકા કહે છે, કૃષ્ણે દેવકીના ગર્ભમાં 2 બાળક રાખ્યા હતા, એક કાળો અને એક સફેદ. દેવકીના ગર્ભમાં 2 વાળ રાખ્યા હતા, એક કાળો અને સફેદ. દેવકીના ગર્ભમાં રાખવામાં આવ્યા હતા. એક વાળ શક્તિ દ્વારા રોહિણીના ગર્ભમાં ગયો. દેવકીએ કૃષ્ણને જન્મ આપ્યો અને રોહિણીએ બલરામને જન્મ આપ્યો હતો. તેથી કાળા હોવા છતાં તે દિવ્ય શક્તિના કારણે તેઓ શ્યામ દેખાયા. સંસ્કૃત શબ્દ કૃષ્ણનો અર્થ શ્યામ થાય છે, અને કેટલાક લોકો તેને આકર્ષક પણ કહે છે. કેટલાક માને છે કે કૃષ્ણનો રંગ નથી, પરંતુ તેની આભા અથવા પ્રભાવ છે. બીજી માન્યતા એ છે પાણી અને વિશાળ મહાસાગર પણ આ રંગના છે, અને આ જ કારણે કે શ્રી કૃષ્ણને નીલવણી બતાવવામાં આવ્યો છે. 2, કૃષ્ણને રાધા સાથે લગ્ન કેમ ન કર્યા? સૌથી વધુ રોમાંચિક પ્રશ્ન છે. શ્રી કૃષ્ણ રાધા સાથે લગ્ન કેમ ન કર્યા? તે રાધાને ખૂબ પ્રેમ કરતા હતા, તો પછી આવું કેમ? કૃષ્ણ રાધાને 10 વર્ષની ઉંમર સુધી જ ઓળખતા હતા. પુરાણો કહે છે કે પછી કૃષ્ણ વૃંદાવન છોડી ચાલ્યા ગયા. કૃષ્ણ રાધા પાસે એમ કહી ગયા હતા કે તેઓ પાછા આવશે, પણ ક્યારે આવ્યા નહીં, અને રાધા ક્યારે દ્વારકા ન ગયા. રૂકમણીજી લક્ષ્મીનું સ્વરૂપ હતા, અને ભલે તેમને શ્રી કૃષ્ણને ક્યારેય જોયા ન હતા, તો પણ કૃષ્ણને પોતાના પતિ માનતી. બાદ તેમના કહેવા પર શ્રી કૃષ્ણ અપહરણ કરી રૂકમણી સાથે લગ્ન કર્યા. રાધાના લગ્ન વિશે પણ અલગ અલગ વાર્તાઓ પ્રચલિત છે. વેદવ્યાસ દ્વારા રચિત 18 પુરાણોમાં એક બ્રહ્મવેદમ પુરાણમાં રાધાજીનું પતિનું વર્ણન કરવામાં આવ્યું છે. કેટલાકના મતે રાધાના લગ્ન અનય સાથે થયા હતા. અનય પણ એક વૃંદાવનનો રહેવાસી હતો, અને રાધા અને અનયના લગ્ન બ્રહ્માજીની પરીક્ષા પછી થયા હતા. બીજી એક વાર્તા અનુસાર રાધાજીના વાસ્તવમાં લગ્ન થયા જ ન હતા. બ્રહ્મવૈવર્ત પુરાણો અનુસાર રાધાએ વાસ્તવમાં લગ્ન કર્યા ન હતા. બ્રહ્મવૈવર્ત પુરાણો અનુસાર રાધાએ પોતાના છાયા રાધા, માયા રાધા માતા કીર્તિ પાસે ઘરમાં છોડી દીધો હતો. છાયા રાધાના લગ્ન અન્ય સાથે નહીં, પણ રાયર એટલે કે જશોદાના ભાઈ સાથે થયા હતા. તેથી એવું પણ કહેવામાં આવે છે કે
સંબંધમાં રાધા કૃષ્ણના મામી હતા. તેમના લગ્ન સાકેત ગામમાં થયા હતા, જે બરસાને અને નંદગામની વચ્ચે આવેલું હતું. એટલે કે રાધાએ પોતાના લગ્ન જીવન સારી રીતે વિતાવ્યું હતું. તેમ છતાં તેઓ હૃદયથી શ્રી કૃષ્ણ સાથે જોડાયેલી હતી. આટલી બધી ગોપીઓ શા માટે? કૃષ્ણ વિશે પૂછવામાં આવે છે કે આટલી બધી ગોપીઓ શા માટે? કૃષ્ણ ઘણી ગોપીઓ હતી, કારણ ગોપીઓ કૃષ્ણ પ્રત્યેની તેમની ભક્તિને કારણે ભગવાનમાં સમાઈ જવા માંગતી હતી. ઘણી લોકકથાઓમાં આ ગોપીઓને આત્માઓ પણ કહેવામાં આવે છે. તેઓ ભગવાનને મળવા માંગતી હતી. લોકો રાસલીલાને પણ ખોટી રીતે લે છે, પણ તેને દેવી લીલા ગણવી જોઈએ. 4. કૃષ્ણએ અર્જુનને કર્ણની શસ્ત્ર મારવાનું કેમ કહ્યું? મહાભારતના યુદ્ધમાં કૃષ્ણ 2 મહત્વની ભૂમિકા હતી. પહેલું એ કે પાંડવોને વિજય અપાવો, અને બીજું મહાભારતનું યુદ્ધ થોડા જ સમયમાં સમાપ્ત કરવું. બેમાંથી કોઈ પક્ષ યોગ્ય રીતે લડી રહ્યો ન હતો. યુદ્ધના નિયમો તોડવામાં આવી રહ્યા હતા. તેથી જ કૃષ્ણએ અર્જુનને કર્ણને મારવા કહ્યું. આમ કરવાથી કૃષ્ણ અર્જુનનો અહંકાર પણ ખતમ કર્યો. અર્જુન ઈચ્છતો હતો કે તે એક મહાન યોદ્ધા તરીકે ઓળખાય, અને નિશસ્ત્ર કર્ણને મારીને તેનું અભિમાન દૂર થઈ ગયું. બીજું કારણ એ પણ હતું કે કર્ણ યુદ્ધમાં કીર્તિ સાથે પોતાનો જીવનનો અંત કરવા માંગતો હતો. કુરુક્ષેત્રના યુદ્ધથી વધુ સારો રસ્તો બીજો કોઈ ન હોઈ શકે. આથી સર્વજ્ઞાની શ્રી કૃષ્ણે નિશસ્ત્ર કર્ણને મારવા અર્જુનને કહ્યું.